નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજર। નજર કરીશું વિસ્તારથી સમાચાર ઉપર। રાજકોટના વીંછિયાના મોઢુકા ગામે આવેલ ઓમ સત્યસાઈ જ્યાં વાત સામે આવ્યું છે। ઓમ સત્યસાઈ માધ્યમિક સ્કૂલ જે છેલ્લા 3 વર્ષથી બંધ છે। શાળા બંધ હોવા છતાં 32 વિદ્યાર્થીનો અભ્યાસ માત્ર કાગળ ઉપર જોવા મળ્યું છે। મોઢુકાની ઓમ સત્યસાઈ સ્કૂલ છેલ્લા 3 વર્ષથી બંધ હોવા છતાં ધોરણ 12ના બોર્ડના ફોર્મ ભરાઈ રહ્યા છે, જેમાં ઓમ સત્યસાઈ સ્કૂલ ભાડેથી ચાલતી હોવાની અને શાળાના વિદ્યાર્થીઓ અન્ય શાળામાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ વીંછિયા તાલુકાના મોઢુકા ગામે તપાસ અર્થે પહોંચી હતી। હવે હાલ તો એમની સ્કૂલ છે ઓલરેડી બંધ છે ભૌતિક અગવડતાને હિસાબે, એટલા માટે એમના જીઆર આધારિત એમના ડાઇસ નંબર આધારિત અમે વિદ્યાર્થીનું ફોર્મ ભરી અને એમને સ્ટડી કરાવીએ છીએ। સત્ય સાહેબ, કેટલા સમયથી આ ફરી ગઈ છે સ્કૂલ બંધ થઈ ગઈ? પોણા 2 વર્ષ છે। બરાબર છે। 1.5-2 વર્ષ થયા, તો અત્યારે હાલ ક્યાં છે? ચાલુ કૃષ્ણમાં એને દફતર આપ્યું છે। એ કઈ બાજુ આવી? એ સોમનાથ રોડે આવ્યું। ઓકે, કેટલા સમય થઈ ગયો? કેટલા સમય થઈ ગયો? પોણા 2 વર્ષ જેવું થયું છે। તમારી જમીન તો ભાડે પટ્ટે જ આપી લીધી સ્કૂલ? હા, એ તો મકાન ખાલી એમ ભાડે આપતા। અને આ વર્ષે પણ 12માના 32 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે। તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્ન ઊભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓસીને લેખિત જાણ કરી છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ મેં જાણ કરી છે। રાજકોટમાં રમકડાની પેઢી પર એસજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। યાજ્ઞિક રોડ ઉપર આવેલા સિમંદર ટોયઝ પર સ્ટેટ એસજીએસટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ સહિતના સ્થળો પર શોરૂમ અને ગોડાઉન મળી કુલ 6 સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી। રમકડાના વેપારી દ્વારા કરચોરી કરાયા હોવાની બાતમી મળી હતી। બાતમીને આધારે રમકડાના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી હતી। રાજકોટમાં ફરી એક વખત સ્ટેટ જીએસટીના દરોડા છે તે પડ્યા છે। રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા રમકડાની પેઢી ઉપર આ સ્ટેટ જીએસટીના દરોડા છે તે પડ્યા છે। ચોક્કસથી કહી શકાય કે અવારનવાર ક્યાંક ને ક્યાંક જીએસટીના દરોડા છે તે પડતા હોય છે રાજકોટમાં। ત્યારે યાજ્ઞિક રોડ પર આવેલા સિમંદર ટોયઝ ઉપર આ જે દરોડા છે તે પડ્યા હતા। ખાસ તો હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવી હતી અને યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ સહિતના સ્થળોના જે શોરૂમ છે અને ગોડાઉન છે, કુલ 6 જગ્યાએ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। રમકડાના વેપારી દ્વારા મોટી કરચોરી કરવામાં આવતા આ જે તપાસ છે તે કરવામાં આવી છે અને દરોડા છે તે પાડવામાં આવ્યા હતા અને હાલ જે સીલની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ફરી એક વખત હાલ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને આ પ્રકારના જે રમકડાની જે પેઢી છે, આ પેઢી વાસ્તવમાં કઈ પ્રકારે જે વેપાર કરે છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ આ તપાસને લઈને હાલ અનેક જે કહી શકાય કે હજુ પણ કેટલીક વિગતો છે તે ખુલી શકે એમ છે અને ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આ તપાસમાં અનેક વિગતો પણ આગામી સમયમાં મળી શકે એમ છે। ખાસ આ પ્રકારની જ્યારે દરોડા પડવામાં આવતા હોય છે ત્યારે આ દરોડામાં અનેક જે સાહિત્ય છે તે ક્યાંક ને ક્યાંક કબજો કરવામાં આવતો હોય છે એસજીએસટીની ટીમ દ્વારા। ત્યારે આ દરોડામાં પણ અનેક જે સાહિત્ય છે તે કબજે કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટના જસદણ શહેરમાં પીજીવીસીએલની 4 જિલ્લાની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। જસદણના વિવિધ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે વીજ ચેકિંગ હાથ ધરાયું। રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ સિટી ટીમ દ્વારા 50 ગાડીઓના કાફલા સાથે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી પોલીસના બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ ટીમ ત્રાટકી હતી। ત્યારે પીજીવીસીએલના દરોડાને પગલે વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો।
રાજકોટમાં એમએસએમઈ ઉદ્યોગ ડિફેન્સ ક્ષેત્રે આગળ વધે તેમને લઈ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। એમએસએમઈ ઉદ્યોગમાં હાલ મંદીના ભરડામાં યુદ્ધને કારણે સપ્લાય ઓછી અને મિડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે સપ્લાય ઘટી છે। ડિફેન્સને લઈ એમએસએમઈ ઉદ્યોગ આગળ વધે તે દિશામાં કામ કરી રહ્યા છે, ત્યારે ડિફેન્સ કોરિડોર રાજકોટમાં બનાવવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે। મોટી કંપનીઓ સાથે કામ કરવાની તક અને ઉત્પાદન શરૂ કરવાની તક છે। वो नॉर्मली बहुत हाई टेक्नोलॉजी की होती है और वही एक बड़ा कारण था कि हम लोग विदेश के ऊपर निर्भर थे, क्योंकि देश में उतनी उच्च स्तरीय टेक्नोलॉजी की अवेलेबिलिटी या डेवलपमेंट नहीं था, जिसके लिए सरकार ने काफी प्रयास किया और जो हमारी अपनी कंपनियां हैं उनको प्रमोट किया कि भाई आप जो है नई नई तकनीकों का प्रयोग करें। और इवन जो स्टार्टअप्स उनको बहुत प्रमोट किया, क्योंकि स्टार्टअप्स में वो चीज होती है कि वो बहुत आसानी से एक नए क्षेत्र में प्रवेश कर सकते हैं, उनमें वो इनर्शिया नहीं होता है। ડિફેન્સમાં ઓપોર્ચ્યુનિટી રાજકોટ પાસે ખૂબ જ મોટી છે, પણ ડિફેન્સને લઈને આપણા રજિસ્ટ્રેશન પ્રોસેસ જે જૂનવાણી પ્રોસેસો હતી એ બધી પ્રોસેસોને આપણે થોડી એમને રજૂઆત કરી છે કે ભાઈ ઓછી કરો, ઘણી બધી ઓછી પણ થઈ છે, પણ માઇન્ડસેટ હજી રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ માટે આપણે કરવાનું જરૂરી છે, જેથી ડિફેન્સમાં આપણે જે બહારથી મગાવીએ છીએ એ બધી જ વસ્તુ આપણે અહીંયા બનાવી શકીએ એવી છે અને આપણી પાસે કેપેબિલિટી છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। લાલ ડુંગળીની 3,20,000 ગુણીની આવક થઈ, જેમાં લાલ ડુંગળીનું 80,000 ગુણીનું વેચાણ કરવા આવે છે, પરંતુ ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। જ્યારે યાર્ડમાં જગ્યાનો અભાવ થતા દેવળિયા ભાડે રાખેલ જગ્યા પર ડુંગળી ઉતારવી પડી હતી। ખેડૂતોને સરેરાશ ભાવ 250 થી 350 મળી રહ્યા છે, ત્યારે વિશે વધુ રાજ્યોના વેપારીઓ ડુંગળીને ખરીદવા મહુવા માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે। 12,000 રૂપિયા મજૂર અટાણ કાઢવાના લે છે, પ્લસ 30 રૂપિયાનું બારદાન થાય, 30 રૂપિયા ગાડી ભાડું થાય અને ભાગ્યનો ચોથો ભાગ જાય। ખાતર, બિયારણ, દવા, પાણી અને 5 મહિનાની મજૂરી, આમાં કાંઈ વધે નહીં। એટલે સરકારને અમે કહીએ છીએ એક્સપોર્ટ કરે તો સારી વાત છે। 5-7 લાખ થેલી ગુજરાતમાં આવે છે, એવી જ રીતે ત્યાં મહુવામાં 3.25 લાખ થેલી આવી છે, પણ આખું આયોજન બંધ કાવતરો છે અને આ ડિહાઇડ્રેશન વાળા લૂંટબાજ વેપારીઓને કમાવા માટેની રમત છે। એટલે 2 દિવસની અંદર જો આમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ થઈ રહ્યું છે, હાલમાં 300 થી 350 રૂપિયા ભાવ મળી રહ્યા છે, તે ખૂબ જ નીચા ભાવ છે અને ઊંચામાં 515 રૂપિયા સુધીના ખેડૂત ભાઈઓને મળી રહ્યા છે। ખેડૂત ભાઈઓને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદા ન લાવવા અનુરોધ કરવામાં આવેલ છે। એક્સપોર્ટ ડ્યુટી હટાવી લેવા માર્કેટ અત્યારે 250 થી 350 ભાવ મળી રહ્યા, જે ખેડૂતોને અત્યારે ઉતારો નથી ને પોષણક્ષમ ભાવ ગણાય નહીં। અત્યારે આ યાર્ડમાં ઝાઝો જથ્થો ભેગો કરી અને ખેડૂતના ભાવ કાયમ માટે કપાય જ છે। આ લોકો જથ્થો જેટલો લાવે છે એટલો ઉપાડતા નથી। 3 દિવસ 4 દિવસ યાર્ડ બંધ કરી દે અને યાર્ડ બંધ કર્યા પછી પાછા એક આરે ગેટ ખુલે એટલે એક આરે 3 લાખ 4 લાખ છેલ્લા ડુંગળી આવે રોજ। જામનગરમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ સ્ટેજ અને લાઇટિંગ વ્યવસ્થા સાથેનો મ્યુનિસિપલ ટાઉન હોલ તૈયાર કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ ટાઉન હોલની મુલાકાત લીધી હતી। નજીકના ભવિષ્યમાં જ લોકોના મનોરંજન માટે ટાઉન હોલને ખુલ્લો મૂકવામાં આવશે। આ સાથે જ લખોટા તળાવની પાળે આવેલા ઐતિહાસિક ભુજિયા કોઠાનું રેસ્ટોરેશનનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું હતું। નગરજનો ફરીથી રંગારંગ કાર્યક્રમ તેમજ ઐતિહાસિક ભુજિયો કોઠો નગરજનોને નિહાળવા માટે ખુલ્લો મૂકવામાં આવશે। બાબતની વાત કરું તો સૌથી પહેલાં જામનગર ખાતે જે વર્ષો જૂનો ટાઉન હોલ છે એને વર્ષોના કારણે મરમ્મતની જરૂર હતી, એને રીડેવલપમેન્ટ કરવાનું જે કામ છે ઓલમોસ્ટ પૂરું થયું છે। 99.99% જેટલું ફાઇનલ ટચઅપ બાકી છે, એ હવે 2-4 દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે અને ટૂંક સમયમાં જ આપણે ટાઉન હોલને પબ્લિક માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ। બીજું આજે જે કામની વિઝિટ કરી એ છે ભુજિયા કોઠાનું રીડેવલપમેન્ટનું કામ। વર્ષો પહેલાં આપણને રજવાડા સમયનો આ મળેલ એક હેરિટેજ નજરાણું હતું, જે કાળક્રમે અને ખાસ તો ભૂકંપના કારણે થઈને એમાં આગળ વાત કરીશું રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ,
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી રાજકોટમાં. બજેટ પહેલા ટેક્સ વિભાગ આકરા પાણીએ છે. બાકી વેરો વસૂલ કરવા 15 મિલકતોને સીલ કરવામાં આવી હતી. મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી તો 12 મિલકત ધારકો પાસેથી રૂપિયા 41 લાખની વેરાની વસૂલાત કરવામાં આવી. જ્યારે વેરો ન ચૂકવતા 3 મિલકતોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા. જે વેરો ભરતા ન હતા તેમની સામે કાર્યવાહી કરી 8 મિલકત ટાંચમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. જસદણથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના જસદણની ઘટના. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સોનો ગુનો. સગીરાને ભગાડી જઈ અડપલા કરતા આરોપી સામે ગુનો દાખલ થયો છે. રોહિત પીઠવા નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વધુ કાર્યવાહી કરી છે. આ મામલે સગીરાને ભગાડી જઈ અડપલા કરતા આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. વલ્લભીપુરના બજારમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. જીવતા વીજ વાયરો એકબીજા વાયરો સાથે ટકરાતા શોર્ટ સર્કિટ થયા હતા. વલ્લભીપુરના મુખ્ય બજારોમાં હજારો માણસોની અવરજવર હોય છે અને આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. શોર્ટ સર્કિટ થઈ રહ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. દ્વારકાના ભાણવડમાં વિધર્મી શખ્સ દ્વારા કિશોરીનું અપહરણ કરાયું હતું. ઘટનાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા પોલીસ વિવિધ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ કિશોરી સહિત આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને મદદ કરનારને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. બંને આરોપીઓ સામે પોક્સો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભાણવડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી શહેરમાં આવેલ બાયપાસ વિસ્તારમાં સ્પા મસાજનો વિરોધ કરાયો. અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સ્પા બંધ કરાવવા અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી. જોકે યોગ્ય નિરાકરણ ન આવતા રહીશો રોષે ભરાયા હતા. જ્યારે એક સાથે બધા જ રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ નગરપાલિકા ચીફ ઓફિસર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને મહિલાઓ પુરુષો સહિત મોટી સંખ્યામાં રહીશો નગરપાલિકા પહોંચતા ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારી 3 દિવસમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારોને 20 દિવસ પાણી ઓછું મળશે. ઉપરકોટ ખાતે પાણીની લાઇન રિપેરિંગની કામગીરી ચાલી રહી છે, જેને કારણે વોર્ડ નંબર 8, 9 અને 10માં પાણી વિતરણમાં ધાંધિયા થશે. 3 વોર્ડમાં પાણી ઓછા ફોર્સથી મળશે. 3 સપ્તાહ સુધી પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવશે નહીં. દિવાન ચોક, માંડવી ચોક, દાણાપીઠ, હેઠાણ ફળિયા, ગાંધી ચોક સહિતના વિસ્તારને પાણી ઓછું મળશે. જ્યારે સુખનાથ ચોક, છાયા બજાર, માંગનાથ રોડ, જવાહર રોડ સહિતના વિસ્તારમાં પાણીનું વિતરણ ઓછું થશે. આપને જ્યાં બધાને ખ્યાલ છે એ પ્રમાણે ઉપરકોટ છે એ મેઇન સમ્પ છે, નવાબી વખતનો સમ્પ છે. એમાંથી આશરે 1.5 લાખની વસ્તીને આપણે પાણી વિતરણ કરી રહ્યા છીએ. અત્યારની યોજના 2 રીતે ચાલે છે. એક ધારાગઢથી ઉપરકોટમાં ફિલ્ટર વોટર લઈ જવાનું કામ પાણીની પાઇપલાઇનનું ચાલુ છે. આ ઉપરાંત જે વિતરણ વ્યવસ્થા છે ઉપરકોટથી એ લાઈનો જૂની છે એ બદલવાની છે. શેરી ગલીમાં જે લાઈનો એ બદલવાની છે. અત્યારે જે ફુલિયાનમન રોડ ઉપર આ બંને લાઈન છે એ અત્યારે
ઉપરકોટ સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની પચાવી પાડેલી જગ્યા ખુલ્લી કરાઈ છે. દ્વારકા ગેટ નજીક સંતોષી માતાજીના મંદિરના મુખ્ય દ્વાર પાસેની જગ્યા અમુક વિધર્મીઓએ હડપ કરી જવાનું કાવતરું રચ્યું હતું. પૂજારી પરિવાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે જામખંભાળિયા પોલીસે 3 વિધર્મીઓની અટકાયત કરી હતી. આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. અમે સંતોષ માતાજીના મંદિરના પૂજારી છીએ. 50 વર્ષથી વધારે અમે આ મંદિરની પૂજા કરીએ છીએ. થોડોક ટાઈમ પહેલા વિધર્મીઓ દ્વારા અમારા મંદિરનો આગળનો રસ્તો બંધ કરાવેલો હતો, જેથી અમે પોલીસમાં અરજી કરેલી હતી અને હવે પોલીસ પ્રશાસને 3 વિધર્મી લોકોની પકડ કરેલી છે અને હવે આ મંદિરનો રસ્તો ખુલ્લો કરી દીધો છે, જેથી અમે સરકારની, પ્રશાસનની અને પોલીસ સ્ટાફની નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખંભાલિયા ટાઉનમાં દ્વારકા નાકે પાસ એક 50 વર્ષ જૂનો સંતોષી માતાનું મંદિર છે, જેના પાસની જમીન મંદિરની છે અને અમુક જમીન સરકારી જગ્યા છે, જેનો સર્વે નંબર 48,033 છે. એના ઉપર અમુક લોકો રાજાશાહી વખતના ખોટા રેકોર્ડના આધારે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યું હતું એના ઉપર એનો પોતાનો હક પ્રસ્થાપિત કરવા માટે, અને પછી ખરેખર સરકારી જે રેકોર્ડ છે એમાં પણ એની બધું પ્રોપર્ટીની નોંધણી પણ કરાવી દીધી હતી. પછી જે જમીન હતી એના ઉપર બાંધકામ પણ થયું હતું. સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવવામાં શહેરીજનોને રસ દેખાતો નથી. મહાનગરપાલિકા બને તેમાં માત્ર રાજકીય આગેવાનોને જ રસ જોવા મળી રહ્યો છે. પ્રજા નથી ઈચ્છતી કે સુરેન્દ્રનગર નગરપાલિકા મહાનગરપાલિકા બને તેવું પ્રજા ઈચ્છતી નથી. હાલ પાલિકામાં ટ્રાફિક, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને મનપા બન્યા બાદ સુવિધાઓ વધે તેવી શહેરીજનોને કોઈ આશા નથી. હાલ પણ ઠેર ઠેર ગંદકીના ગંજા રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં દ્રશ્યમાન છે. જે કઈ બિલ્ડિંગો બન્યા છે ત્યાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. આડેધડ બિલ્ડિંગ બનાવી નાખ્યા છે, પાર્કિંગની કોઈ સુવિધા નથી આપી, કોઈના પ્લાન પાસ થયા નથી. પ્લાન પાસ થયા હોય તો એને કોઈ સુવિધા નથી મળી, ગેરકાનૂની બધું બનાવી નાખ્યું છે અને આ સમસ્યાના હિસાબે સુરેન્દ્રનગરની પ્રજાને સહન કરવું પડે છે. જો આ સહન સ્થિતિ ક્યાં સુધી રહેશે? કલેક્ટર જાગશે કે પછી અહીંથી બદલી કરીને વયા જશે? હાલમાં આવા કોઈ સંજોગો છે નહીં. સુરેન્દ્રનગર જયારે પહેલી વખત જોરાનગર જોઈન્ટ કર્યું ત્યારે જોરાનગરમાં સગવડતા નહોતી, તે પછી દૂધરેજ જોઈન્ટ કર્યું તો દૂધરેજમાં આજની તારીખમાં જોઈ શકો છો કે ક્યાંય કોઈ સગવડતા નથી. એવી જ રીતે વઢવાણ જોઈન્ટ કર્યું અત્યારે, તો વઢવાણની અંદર આ જ પોઝિશન છે અને વઢવાણમાં તો નાની નાની ગલીઓની અંદર તમે જુઓ તો કોમ્પ્લેક્સ બની ગયા છે પાર્કિંગ માટેની. હવે એક રિક્ષા સામે આવતી હોય તો સામે ઊભું રહેવું પડે એવી પરિસ્થિતિ છે. સુરતમાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે. ઉધના વિસ્તારમાં રહેતા દીપક ઠાકોર નામના 25 વર્ષીય રત્ન કલાકારે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારનું કામ છૂટી ગયું હતું. દિવાળી બાદ રત્ન કલાકાર બેરોજગાર બનતા કામની શોધમાં હતો. કામ ન મળતા ઘરમાં આર્થિક તંગી સર્જાતા રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. दिवाली तक वो डायमंड में नौकरी कर रहा था. दिवाली के बाद जो वेकेशन गिरा उसके बाद उसको नौकरी की तलाश किया, लेकिन नौकरी नहीं मिली है. उसके बाद वो टेंशन में आके उसने ये कदम उठाया है. वो जो भी पैसे कमाता था वो घर के मदद रूप होता था, लेकिन अभी घर की परिस्थिति उसकी बहुत खराब है. एक माँ है और बहन है, पापा है, बालक के घर में रहते हैं. बहुत परिस्थिति खराब है उसकी. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26નું ₹1,030 કરોડનું બજેટ મંજૂર કરાયું, જેમાં નવા બજેટની જોગવાઈમાં બાળકોને 2 જોડી યુનિફોર્મ અને દરેક વિદ્યાર્થીને 1 જોડી બૂટ મોજા અપાશે. આ સાથે શિક્ષકો માટે સમિતિ ₹15 કરોડની ફાળવણી કરશે. શાળામાં ધોરણ 6માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને નવી સાયકલ અપાશે. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 40,000 વિદ્યાર્થીનો વધારો થયો છે, જેને લઈને શાળાના મકાન ભાડા માટે ₹14.90 લાખ, બેન્ચ ખરીદવા માટે ₹3 કરોડ અને સાયન્સ લેબોરેટરી માટે ₹50 લાખની જોગવાઈ છે. આટલું જ નહીં, સમિતિમાં શિક્ષકોની ઘટ સહિતના પ્રશ્ને ભારે રકઝક થઈ હતી.
સુરતમાં બહારની મંડીઓમાં કાપડ માર્કેટ ઠંડુ પડ્યું છે અને દરરોજ 10 થી 12 ટ્રક કાપડનો માલ રિટર્ન થતા વેપારીઓ ચિંતિત થયા છે. દરરોજ અન્ય રાજ્યમાં મોકલવામાં આવેલા કાપડના પાર્સલ રિટર્ન થઈ રહ્યા છે. કાપડનો માલ રિટર્ન માટે ઓવર ડિસ્પેચિંગ એક કારણ છે. સિઝનમાં અન્ય રાજ્યોના વેપારીઓએ તેજીને કારણે વધારે માલ મંગાવ્યો હતો, પરંતુ છેલ્લા પખવાડિયાથી બહારની મંડીઓમાં વેપાર પર ગંભીર અસર થતા સુરતમાં દરરોજ માલ રિટર્ન આવી રહ્યો છે. રાજકોટ કોંગ્રેસ આગેવાન તુષિત પાણેરીએ પોલીસ ફરિયાદ કર્યા હોવાનું સામે આવ્યું છે. પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળતા યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શખ્સ ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ લખાવી છે. છકડામાં ફ્રૂટ વેચનાર શખ્સે ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. રાજકોટના જ કોંગ્રેસના એક આગેવાન અને જાગૃત નાગરિક આપણી સાથે છે, તુષિતભાઈ પાણેરી. તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આપની સાથે કઈ પ્રકારનો બનાવ બન્યો હતો? અવારનવાર આવા જે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે, મારામારીના દ્રશ્યો હોય કે પછી ચાકુબાજીના દ્રશ્યો હોય. આપની સાથે કઈ પ્રકારની વારદાત ઘટી હતી અને ફરિયાદ નોંધાઈ ગઈ છે, પોલીસ તરફથી કઈ પ્રકારની કાર્યવાહી? હવે આખી જે બાબત છે એમાં એવું હતું કે 4 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગે હું મારા ઘરે આવ્યો, ત્યારે રાજકોટના પોશ ગણાતા વિસ્તાર યુનિવર્સિટી રોડ ઉપર પંચાયતનગર ચોકમાં ફ્રૂટના છકડા લઈ અને ત્યાં આગળ ટ્રાફિકને નડતરરૂપ થાય, પાર્કિંગની જગ્યા સામાન્ય લોકોને ન મળે એવી રીતે આ લોકો દબાણ કરીને ગેરકાયદેસર રીતે ઊભા હોય છે છકડા ચાલકો. એટલે મેં અગાઉ આ બાબતે કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખામાં અને ટ્રાફિક પોલીસમાં મેં રજૂઆતો કરેલી હતી. હવે આ બાબતનો ખાર રાખી અને હું જ્યારે ઘરે આવ્યો તારીખ 4 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગે, ત્યારે એક છકડા ચાલક જે છે ફ્રૂટનો ધંધાર્થી, એ મારા ઘરે આવ્યો સાંજે મારી પાછળ અને એણે મને ખુલ્લી ધમકી આપી. ઘણા શબ્દો કીધા હતા, અમુક શબ્દો અહીંયા બોલી શકાય એવા નથી, પણ એણે મને ચોખ્ખું કીધું હતું કે અમે હથિયાર છે અમારી છકડો રિક્ષામાં સાથે જ રાખીએ છીએ, હવે ટ્રાફિકમાં કે કોર્પોરેશનમાં ફરિયાદ કરી તો પતાવી દેશું, આવું બોલી અને એણે મને મારી નાખવાની ખુલ્લી ધમકી આપેલી છે. અને આ બાબતે મેં તારીખ 14 ડિસેમ્બરના રોજ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવેલી છે. પણ શું છે કે હજી સુધી કોઈ આરોપી ઉપર કોઈ અટકાયતી પગલાં પોલીસ દ્વારા લેવાયા નથી અને આ લોકો જે આરોપી છે એમને ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ગમે ત્યારે મારા ઉપર હુમલો થઈ શકે એવો મને ભય છે. કેમ કે જે વ્યક્તિ આટલી હિંસક માનસિકતા ધરાવતો હોય, મારા ઘરે આવીને મને મારી નાખવાની ધમકી આપતો હોય અને મેં FIR કરી અને આજે 3 દિવસથી વધારેનો સમય થઈ ગયો, છતાંય જો પોલીસ દ્વારા કોઈ જાતના અટકાયતી પગલાં આરોપીઓ વિરુદ્ધ લેવાયા ન હોય તો પોલીસ શું કરવા માગે છે? કદાચ મારી હત્યા થાય અને પછી કદાચ કોઈ પગલાં લેવાય, ચાર્જશીટ રજૂ થાય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને ચમરબંધી કહેવાતા જે બધા છે એ લોકોને પકડી અને કોઈ ગૃહમંત્રી શ્રી અને જે કાંઈ એની કાયદેસરની કાર્યવાહી પોતે માનતા હોય એવું કરે તો નવાય નહીં, બાકી હજુ સુધી તો કોઈ કાર્યવાહી થઈ નથી પોલીસ દ્વારા. આપણી સાથે તુષિત પાણેરી કે જેઓ જણાવી રહ્યા છે કે કાયદાને લઈને જે ભય રહેવો જોઈએ એ ક્યાંક દેખાતો નથી અને તેના જ કારણે તેઓને જે ધમકી મળી છે તે ધમકીને લઈને કોઈ પણ પ્રકારના પોલીસ તરફથી કોઈ પગલાં ભરવામાં નથી આવી, તેને જ લઈને તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે પોલીસની કાર્યવાહી ક્યાંક ઢીલી છે, આ પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આગળ વાત કરીએ મોરારી બાપુના આશ્રમ જવાના માર્ગ બનાવવામાં ભ્રષ્ટાચાર થયા હોવાના બિસ્માર્ક માર્ગને લઈને મોરારી બાપુ દ્વારા ટકોર કરવામાં આવી. ડામર માર્ગનો સ્થાનિકો દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરાયો હતો. 5 કિલોમીટરના માર્ગ પર હાથ લગાવતા માત્ર માટી નીકળતી હોવાનો આરોપ લગાવાયો. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસરથી માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તાનું કામ જે તાત્કાલિક બંધ કરાવાયું છે. માર્ગ પર સિલિકોનને દૂર કરી નવું મટીરિયલ પાથરી 3 દિવસમાં કામ પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. મહુવા તાલુકાના જે તલગાજડાથી તરેડ ગામનો જે રસ્તો બનાવી રહ્યા હતા ત્યાં કાંઈક ને કાંઈક ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો હતો.
ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે કોઈ જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. તે વિડીયોની અંદર સ્પષ્ટપણે એવું દેખાડવામાં આવ્યું હતું કે રોડની અંદર કાંઈક ને કાંઈક ડામર ઓછો પાથરી રહ્યા છે અને કાંકરી વધારે પાથરી રહ્યા છે તેવા દ્રશ્યો વાળો એક વિડીયો વાયરલ જાગૃત નાગરિકે કર્યો હતો. ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ ચેનલે તે વિડીયોને તાત્કાલિક જે ન્યૂઝની અંદર બુલેટિનની અંદર બતાવી અને તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હું તમને પણ બતાવવાની કોશિશ કરીશ કે જે આ રોડ અત્યારે તલગાજડા અને દરેડ વાળો રોડ છે તે જે ડામર જે છે તે આ પગ મારવાથી પણ જો નીકળી જતો હોય તો કેટલી હલકી ગુણવત્તાનો આ રોડ બન્યો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે ચોક્કસ પ્રમાણે ત્યારે તંત્ર જાગી ઉઠ્યું અને જે કોન્ટ્રાક્ટર હતા તે કોન્ટ્રાક્ટરનું કામ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે અને તાત્કાલિક કામ બંધ કરીને તેને નોટિસ પાઠવી દેવામાં આવી છે. અને કહી શકાય કે કોન્ટ્રાક્ટ જે અમે તંત્ર અધિકારીનો સંપર્ક કરતા અધિકારીએ કહ્યું કે કોન્ટ્રાક્ટરને અમે નોટિસ પાઠવી છે અને ત્યારબાદ આ નવો રોડ બનાવવાની અમે એને કહીશું. ત્યારબાદ આ નવો રોડ બનશે. પૂજ્ય મોરારી બાપુની રામકથા હતી અને એના કારણે સરકાર અને માર્ગ મકાન વિભાગે તાબડતોબ આ રોડ બનાવ્યો. પણ એ રોડ બનાવ્યો ત્યારે પૂજ્ય બાપુ ચાલુ સપ્તાહમાં જ બાપુને કહેવું પડ્યું હતું કે આ રોડ એવો છે કે મારી 79 વર્ષની ઉંમરમાં મેં ક્યારેય જોયો નથી. એવો તલગજડાથી તરેડ ઊંડીનો રોડ છે. આની કરતાં તો ગાડીમાંથી ઉતરીને હાલીને જવું સારું. એટલે આ બાપુના કહેવાથી આ તરત રોડ બન્યો. પણ રોડ બન્યો એટલે તરત બાપુએ જ પોતે નિવેદન આપ્યું હતું કે ભાઈ આ 9 દિવસ તો ટક છે, હવે કેટલો ટકે એ બહુ. અને ભરતસિંહ વાળા પણ કહી રહ્યા છે કે કાંઈક ને કાંઈક બાપુને પણ જે દુઃખ થયું હતું કે આ 79ની મારી વર્ષની અંદર જે આ રોડ નહોતો જેવો એની જેટલો ખખડગજ હતો તેને લઈને ત્યાં કાકીડી ગામે જે રામકથા હતી ત્યારબાદ આ રોડ બનાવવામાં આવ્યો હતો. પણ આ રોડની અંદર કાંઈક ને કાંઈક મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. કેમેરામેન હિંમત મકવાણા સાથે અરશદ દસાડિયા, મંતવ્ય મહુવા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે.